હીરાના ઉત્પાદનમાં સુરતીઓ અવ્વલ, ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુરતીઓ અવ્વલ, સૌથી વધુ બ્રિજ બનાવવામાં સુરતીઓ અવ્વલ અને હવે સ્વચ્છતામાં પણ સુરતીઓ અવ્વલ બન્યા છે. કારણ કે દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં સુરતને ઇન્દોરની સાથે પ્રથમ નંબર મળ્યો છે અને રાષ્ટ્રપતિના હસ્તે સ્વચ્છતા માટે એવોર્ડ પણ એનાયત કરાયો છે. આનાથી મોટી ખુશી તો બીજી શું હોય? સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં, ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે. આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે. ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે. આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને પ્રથમ સ્થાન મળતા જ પદાધિકારીઓ અને સુરતીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પરંતુ આજે આ સન્માનના સાચા હકદાર રાત્રિના રાજા એટલે સફાઈ કામદારો છે. જ્યારે આખું સુરત ઊંઘતું હોય છે ત્યારે સફાઈ કામદારો દિવસે ફેલાયેલી ગંદકીને રાત્રે સાફ કરી સુરતને સ્વચ્છ બનાવે છે. સુરતને આ સન્માન મળતા તે સફાઈ કામદારોના ચહેરા પર પણ અનેરી ખુશી છલકાઈ છે. સુરત સફાઈમાં નંબર 1 આવ્યું, અમને ઘણો આનંદ થયો છે અને જે રીતે આજે તમામ સફાઈ કર્મચારીની મદદથી આજે સુરત પહેલા નંબર પર આવ્યું છે, જેથી અમને ઘણો આનંદ થાય છે. આથી હું દરેક સફાઈ કામદારને અભિનંદન પાઠવું છું. સુરત અત્યાર સુધી નંબર 2 પર હતું અને અત્યારે નંબર 1 પર આવ્યું છે. અમને બહુ ખુશી મળી છે અને અમારા કમિશનર અધિકારીઓ એના માર્ગદર્શનથી અમે કામગીરી અમારી ફરજ નિભાવી અને જનતાના પ્રોત્સાહનથી અમે નંબર 1 પર આવ્યા છીએ. મહત્વનું છે કે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની થીમમાં કચરાના અસરકારક વ્યવસ્થાપન ઉપર ભાર મૂકવાની સાથે વેસ્ટ ટુ વેલ્થ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 4477 શહેરોમાં ફાળવવામાં આવેલી 9500 જગ્યાઓમાંથી ઇન્દોર અને સુરત બંને સૌથી વધુ પોઈન્ટ મેળવ્યા છે. આમ સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવામાં સુરતના સફાઈ કામદારોનો સિંહ ફાળો છે. કેમેરામેન સરજુ પારેખ અને દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, BTV ન્યૂઝ.